वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी भाई बोला वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवना खजानो बाइबलेरा मुनाया पाऊ बोयू रोज दी जीवन में शांति मिलीरा मुनाया पाऊ बोयू रोज दी बाइबला वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवन में आनंद शांति मिले जीवन में खूब खुशी रोज मिले। विसेवा होने जा जीवन पाऊ बोया जीवा जीवन 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 ઈસુ ગુરુ આપે જીવન પાઉ બોયા જીવા જીવન ઈસુ ગુરુ આપે જીવન પાऊ બોયા જીવા જીવન ઈસુ ગુરુ આપે જીવન પાઉ બોયા જીવા જીવન ઈસુ ગુરુ આપે જીવન પાऊ બોયા જીવા જીવન એ પ્રાર્થના મે જાતના ભીતર ને યોહાન એ આતો પાગો નાજાર માગે ભીખ બાણો આ તો પાગો નાચર માંગે બીકે વાણો એ કાઈ ને કાઈ મિલે એવા આશા રાખે એ પિતો રાખે માં આવેલ પાલજો ભીતર આગે માવેલ પાલજો આજે રે તો ઈસુ નામો માએ કહું જાણતા વેજો હાજરે તો ઈસુ નામો માએ કહું જાણતા વેજો ઉભો ગયો આ તો તે ને જાણતા વે આ ક્યો તિયાન ગયો રાતો તેને ચંદવે આવ્યો દિયાન વિસવા હોને જા જીવન પાવું બોયા જીવા જીવન વિસવા હોને જા જીવન પાવો બોયા જીવા જીવન એ ગુણગાન ગાયતો નાચતો ને કૂદતો એ પિતર યોહાનો હાથ દે ચાંદનો ભીતર યહાનો યાદ તે જાનનો એ લોકા દેખનો તિયો મગતારાન એનો આયા પામને હાજો હમ દેખનો ગવાય સામને હાજો હમ દેખનો ઓન્યા પિતર યોહાને ઈસુ નામ મિલે જીવા જીંડો માયો કોયો તીંડો તુમી બી કોआ બાઇબલમાંથી શાસ્ત્ર પાઠ નિયામાલા નવા કરારમી યોહાના લખની સુવાર્તા ત્યાં 13મા અધ્યાય ને 5મી કલમથી તે 17મી કલમ इमे जे बाबत लख्या माले ती विसो आज आपू हिकना मागते आपू जे बाबत हिकना मागते ही विषे तुम्हान इंतजारी वे कि आज आपू काई हिकूँ अने आज आपू नवो हिकना है यो आफोन उत्तम दाखला आप्या नो ओज दाखला आपो जीवन में उतारना हाय ने प्रमाणे कोना हाय यही विषय आपो हिकना हाय
યોહાના લખની સુવાર્તા તે આ 13મા અધ્યાય ને 5મી કલમથી તે 17મી કલમની જે બાબત લખ્યામાં લી તે ઈસુદેવ ઉત્તમ દાખલા પોતે કોઈને આફૂન આપે અન તો આ રીતો પોતે પહેલા કોએ અને પછી ત્યાં ચેલ્હાન ઈતોકા ત્યાં શિષ્યહાન ઈ કોના કોહે આઈ દુનિયામ ગુરુ ત્યાં શિષ્યહાન એટલે કે ચેલ્હાન આજ્ઞા આપે અને તે પ્રમાણે ચેલા વર્તુતા તો ત્યાં ચેલા ગણાય. પણ આયું જી નમૂના ઈસુદેવો આખી દુનિયામ આપ્યા તો અલગ હાય અલગ મેં ક્યાં તો ઓકા પેલા પોતે કોઈને દેખાવ્યા. આઈ દુનિયામ ગુરુ પોતે કોતાના પણ ત્યાં શિષ્યહાન અથવા ચેલ્હાન કો આવતા પણ આયું દુનિયાથી અલગ ઈસુદેવ દાખલા આપીને દેખાવે કા આઈ રીતો તુમી કોઆ. આવ એક અદ્ભુત નમૂના હાય તો નમૂના આફૂન તિયો આપ્યા ત્યાં આપો અનુસરના હાય જેથી કોઈને આપું ખરેખર ઈસુદેવા ચેલે હાય તી આપું આ દુનિયામાં અલગ દેખાયા હું. ઈસુદેવો નમ્રતા દાખલા આપ્યા પોતે કોઈને દેખાવ્યા અન તિયો નમૂના આપીને ખરેખર આ દુનિયાને એક મોટા દાખલા પૂરા પાડ્યા. ચેલ્હાન કોના કોયો કારણ કાતિયો પોતે કોયો. ઈસુદેવો ચેલ્હા પગ તુવ્યા દુનિયા રીત પ્રમાણો ચેલા ગુરુ પગ તુવે આપું ગુરુ જોવે તો ચેલ્હા પગ તુવે નહીં પણ આયું એક મોટા ફરક આપણને દેખાય. ઈસુદેવો ઈ દેખાવના માગે કા તુમી નમ્ર બના તુમી એકબીજા આગળ નમ્ર બનીને ચાના પણ આપું આ દુનિયામ પાલજીતા આફૂન એ પ્રમાણેની પણ ઉલટો પાલના મિલે અને ગુરુ કદી ચેલ્હા પગ તુવતાના અને તુવી હેકતાના કારણ કા તો ગુરુ હાય ઈ તો ચેલા કોતા મોટા હાય તો તિયા આગળ નમી શકે નહીં ઈંડી માન્યતા હાય પણ નમ્રતા જો વેય તાતી તિયોથી હાનો વેય કા મોટો વેય તી તિયા માટો જી કાર્ય હાય તી કોના વેય તી કોએ ઈ તો ઈસુદેવ આફૂન નમ્રતા પાઠીકવે. આઈ દુનિયામ આફૂન પાલના મિલે તેવ જ આપું બી કોતે પોતે કોના રેના દેન બીજા નાપું કો આવતે ઈ હારો લાગતો ના આપું કોતેના અને બીજાન આપું કો આવતે તુમી આઈ રીતો કોઆ. ઈ તો આપું યોહાના લખની સુવાર્તા ત્યાં 13મો અધ્યાય 5 થી 17 જે લખ્યામાં લો તે પ્રમાણે જો પ્રસંગ વર્ણવવામાં આવ્યા તે પ્રમાણે કા પગ તુના પ્રસંગ તીહમે ઈસુદેવ પોતે કોઈ દેખાવે અને પછી ચેલ્હાન કોહે તુમી બી આઈ રીતો કોઆ. આપું આપો જીવન તરફ પાલજીતા આપું કોના ઓછો અને કોઆવના વધારું એ રીત આપો જીવનમી આપું અપનાવી રહીએ. ઈ તો માં પાવસ અને બોંસ્યા ઈસુદેવ આપોના જો કહે ઈ તો ઈસુદેવ આજ જણાવે તેવ પેલા આપો જીવતા નમૂના બીજા આગળ આપના હાય ઈસુદેવો આપ્યા એ જ રીતો આપો બી ત્યાં આગળ આપના હાય. ઈ તો આઈ કામ ઈ તો હેલ્લો ના અઘરો હાય કોના હેલ્લો હાય પણ કોના અઘરો હાય. ઈ તો હવે પછી આપું કોના રેના દેન આપો કોના હાય અન નમૂના પૂરા પાડના હાય એવ કોના માટો આફૂન સમય અને મહેનત જરૂર પડી તીહમે ઈસુદેવ આફૂન મદદ કોઈ માં પાવસ અને બોંસ્યા એવ કોના માટો એ આપો બસની વાતના આપો જાતે કોઈ હકજી એવી ના ઈ તો જો ઈસુદેવની મદદ કોઈ ને તો આપું કાંઈ જ નહીં કોઈ હકજી ઈ તો ઈસુદેવા કન આપો મદદ માગના જરૂર હાય. આપો ઈસુદેવ જીતા નમ્ર હાય ને ઈતે નમ્ર આપો બનના જરૂર હાય. ઈ અંદર જો ગુરુવા અંદર જો ગુણ હાય ઓ જ ગુણ ચેલા અંદર વેના જોજવે ને જો હાય તા આપું કોઈ હકું. ઈ તો ઈસુદેવ કહે કે દરેક બાબતિયામાં જી કોઈએ તીઓ પહેલાં કોઈ દેખાવ્યા પછી આફૂન કોયા ઈંડા કોઈ ગુરુ ના કો તો પહેલાં કોઈ દેખાવે પછી અહીંયા ચેલ્હાન કોય પણ આફૂન આપો દેવો ઈસુદેવો કોઈ દેખાવ્યો નમૂના આપ્યા ત્યાર પછી આફૂનથી કોના જણાવ્યો. યહૂદી લોખામ હજારો વર્ષે વીતી ગયેના પહેલા નિયમ હતા કા કાંઈ કોના કેવી રીતે કોના પણ તે પછી ઈસુદેવ આ દુનિયામાં લા અને તીયો મહાન ઈશ્વરા કોહંડો જીવન જીવના કેવી રીતના જીવના અને કેવી રીતના આગળ વધના અહીં વિશે ઈસુ દેવાન ઈશ્વરો તિયા એકા એક જો પુત્ર હાય જો પોયર હાય ત્યાં આ દુનિયા મોકન્યા અને તીયો દેખાવી આપ્યો કા ઈસુ દેવા મારફતો એ જીવન હાય પણ કહાં જહાં એ અંદર નમ્રતા વે તહાં અને જો નમ્રતા વે તો ખરેખર
ઈસુદેવા ચેલા હાય એ દેખાઈ આવી. ઈસુદેવો ફક્ત નમ્ર બના એવું કોયો નહીં, પણ પોતે ફિલિપી 2:8 કયા માલો હે પ્રમાણે મહા આકારમી પ્રગટ વેન મરણાન હા વધસ્તાંપો મરણાન આધીન વેન પોતાન નમ્ર કોયા. તેઓ પોતે આપો માટો દાખલા આપ્યા. ઈસુદેવો બીજાન માપ કોયો, પણ પહેલા તેઓ તી કોઈ દેખાવ્યો. કોલોસી 3 અધ્યાય ને 13મી કલમમાં લખ્યા માલો તેવ એકબીજા સહન કોઆ, એકબીજા આરી કજિયા વે તા તિહાન માપ કોઆ. જેવ ખ્રિસ્તે તુમ્હાન માફી આપી તેવ તમે બી માપ કોઆ. ઈસુદેવો ઈશ્વર આપ અને આપો જે પડોશી હાય ત્યાં પ્રેમ કો ના કોયો એવ આપુજી કોતે તા ઓ આપુ ઈસુદેવા પ્રેમ આપુ પ્રગટ કોતે માં પાવસને બોંસ્યા. જી આજ આપુ શીખીએ એ પ્રમાણે આપુ કોના માટો તૈયાર છે. તમે તૈયાર હાય તો ઈસુદેવા આગળ નમજી પ્રાર્થના કોજી. ઓ આકાશમી રેનારામાં પિતા ત્યો જીંડો કોયો તીંડો આમ્હાન કોના માટો આમ્હા જાતેન તૈયાર કો. કેવકા આમી નબલે હાય, આમી કોઈ હકજી એમ ના, આમાં કન શક્તિ ના, આમાં કન સામર્થ્ય ના, પણ તું જો આપો તા આમી એવું કોઈને તો નમૂના આમી પ્રગટ કોઈને જીતું ના હકું તે તિહાન તો નામી આમી જીતી હકજી. એ માટો ઓ આકાશમાંના આમાં બાઈસા ત્યો જીંડો કોયો તીંડો આમ્હાન કોના તૈયાર કો. આમેન. વાહોને જા જીવન પાવું ગોયા જીવા જીવન. વિશ્વાઓને જા જીવન પાવું ગોયા જીવા જીવન. વિશ્વાહોને જા જીવન પાવું ગોયા જીવા જીવન. વિશ્વાઓને જા જીવન પાવું ગોયા જીવા જીવન. ઈસુ ગુરુ આપે જીવન પાવું ગોયા જીવા જીવન. વિશ્વગુરુ આપે જીવન પાવું ગોયા જીવા જીવન. ઈસુ ગુરુ આપે જીવન પાવું ગોયા જીવા જીવન. વિશ્વગુરુ આપે જીવન પાવું ગોયા જીવા જીવન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 9429375628. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને